Activity 1. સર, will you punish me for what I did not do? સાહેબ, શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? No, of course not. ના, બિલકુલ નહીં. I have not done my homework today. આજે મેં મારું ઘરકામ કર્યું નથી. Jigar, your father was black a few months ago. Jigar, થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા. But now he is looking very fair. પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. Yes, you are right. હા, તારી વાત સાચી છે. Does he apply fairness cream? શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? No, he doesn't. ના, તેઓ લગાડતા નથી. Did he consult a beautician? શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી? See, before 2 months, he was working in an oil mill and now he is working in a flour mill. જો, 2 મહિના પહેલા તેઓ તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ આટા મિલમાં કામ કરે છે. Why are you late today? આજે તું મોડો કેમ આવ્યો છે? Sir, I got up a bit late today. સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો. I was in a hurry. હું ઉતાવળમાં હતો. I pressed the toothpaste very hard and the whole paste came out. મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી અને બધું જ પેસ્ટ બહાર આવી ગયું. I tried very hard to put paste back into the tube. મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. I tried for more than an hour. મેં 1 કલાકથી પણ વધુ પ્રયત્ન કર્યો. But I failed. પણ હું નિષ્ફળ રહ્યો. Then I started for school. પછી હું શાળાએ આવવા નીકળ્યો. So I reached late. તેથી હું મોડો પહોંચ્યો. Fatima Bibi wanted to get rid of an old cat. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. She asked her husband, Mullah Nasruddin, to take the cat to a nearby forest and leave her there. તેમણે તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવા કહ્યું. After a few days, Mullah was narrating this incident to his friend Sirajuddin. થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. I put the cat into a basket, walked through unknown streets, reached the forest. મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી, અજાણી શેરીઓમાંથી પસાર થઈ, હું જંગલમાં પહોંચ્યો. I took many trails, turning round and reached a dense grove. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલી ને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. Then I opened the basket and the cat jumped out. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. So finally, you got rid of the cat. એટલે કે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. Did Fatima thank you? શું ફાતિમાએ તમારો આભાર માન્યો? No, Fatima thanked the cat. ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. Why so? શા માટે? I came back home because of the cat. હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. I followed her. હું તેની પાછળ આવ્યો.